બધાય આ વાતો કરે છે પણ આની અંદર રહેવાતું નથી. અહીં બેઠા બેઠા ઘણા લોકો કહેતા એ માયા ને મોહ ને બધું મૂકી દેવું જોઈએ ને આ કાંઈ સાથે આવે એમ નથી. ઈ પાછું બધું ભેગું કરીને જતા રહે. પેલા કોઈ મહાત્માને હું સાંભળતો બહુ સારી વાત કરી મહાત્માએ કે એક વક્તા મહોદયે 7 દિવસ સુધી બધાને કીધું બધું મૂકીને જતા રહેવાના છીએ, બધું મૂકીને જતા રહેવાના છે, અને હાથમાં દે ભેગું કરીને જતા રહ્યા. બહુ અઘરું છે. આશા અને તૃષ્ણાથી આપણું જીવન બંધાયેલું છે. કબીર સાહેબ કહે છે, મન મરે માયા મરે મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર. આ મોહ છે. ફેસબુકમાં જેવી રીતે આપણે ફોટો પોસ્ટ કરીએ એટલે તરત જોઈ લઈએ કેટલા લોકોએ લાઈક કર્યું, ઇન્સ્ટાગ્રામમાં જોઈ લે કેટલા લોકોએ મને પસંદ કર્યો, વોટ્સઅપમાં સ્ટેટસ ચડાવ્યું જોઈ લઈએ કેટલા લોકો સુધી હું પહોંચ્યો. આ મોહના પ્રકારો જ છે. આપણે ફોટા પાડતા હોય તો બધા ફોટા, એમાં ઘણા ફોટાને ઝૂમ કરીને જોઈએ. આપણી આંખ બરોબર છે ને. ઘણા લોકો એમ ક્યાંક ફોટો મારો સારો ન આવે, આપણે જેવા હોય એવો જ આવે ને. એમાં કાંઈ ફોટા કાંઈ અલગ થઈ તો આવે. કેમેરાવાળાની કરામત હોય ને કદાચ એમાં આપણને નવા બનાવી દે થોડીક વાર માટે, જેમ બ્યુટી પાર્લરવાળા આપણને બનાવી દે છે. એ તો ક્યાંથી એ મોહ છે. મોહના પ્રકારો કાંઈ એક નહીં, ઘણા બધા પ્રકાર છે. ડૉક્ટરે ના પડ્યો ગળ્યું ખાતા નહીં, છતાં અડદિયો જોયા પછી જીવ ન રહે, મોહ જ છે. પેંડો જોયા પછી એમ થાય કે ના 2 ખાઈ લઈ, પછી 2 ટીકડી ખાઈ લેશું ને, 7 દીનો સવાલ છે ને. એ મોહ છે. મોહના ઘણા બધા પ્રકાર છે. એટલા માટે અહીં કહે છે આ સંસાર અસાર છે, દુઃખનું કારણ છે. હે પિતાજી, એટલા માટે તમને સમજાવીએ છીએ, પુત્રને પરિવાર ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીરમાં જીવ છે. એટલે તો વાનપ્રસ્થ કહ્યું. 51, 52, 55, 57, ધીમે 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 બધું જોડતું જવાનું. પણ થાય કેવું, નિવૃત્ત કરે સરકાર, પછી પ્રવૃત્ત થઈ જઈએ. ઘણાની પાસે એવું સાંભળ્યું, સૌરસ આપણને નિવૃત્તિનો સમય હોય, ઘરમાં લોકોએ કહ્યું કે હવે તમારે કાંઈ કરવા નથી, તો આપણે શું કહીએ, એ થોડુંક કરીએ ને, હાથ પગ હાલે તો હાજર રહીએ. તો મંદિરમાં એ હાથ પગ હગલાય ને, એવું જરૂરી થોડું છે. ફેક્ટરીએ કે દુકાને જઈને બેસીએ તો જ આપણા હાથ પગ ચાલે. અમે શંકર ભગવાનના મંદિરે ગયા તો દાદા કહેતા હતા કે હું અહીંયા સવારમાં આવી જાઉં. શંકર ભગવાનની જે થાય સેવા કરીએ, એમાં હાથ પગ તો હાલે જ છે ને. આપણે બહુ અઘરું છે. પણ અહીં પિતાજીને સમજાવે છે, હે પિતાજી, આ પુત્રને પરિવાર જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી છે. 60 વર્ષ પછી આ વસ્તુ કરવાની, લોક ધર્મનો ત્યાગ કરવાનો, સ્વધર્મનું પાલન કરો. ભગવાને મને શેના માટે મોકલ્યો છે? 3 વસ્તુ 60 વર્ષ પછી આપણને પૂછવાની. હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, અહીંથી ક્યાં જવાનો છે? આમ તો રોજ પથારીમાં બેઠા પછી પૂછવું જોઈએ ભગવાનને. ભગવાન, સવારથી સાંજ સુધી મેં પગ પછાડ્યા, આખા દિવસનો સર્વે. હમણાં નવું એક યંગ જનરેશનમાં એક નવો ક્રેઝ આવ્યો છે. મુંબઈમાં છે, અહીંયા તો ખબર નહીં મને. કે સાંજે જ્યારે સુવા જાય ને આ કોઈ બેન ભાઈ, આ યુવાન, તો એ મોબાઈલની અંદર આખા દિવસની દિનચર્યા લખી નાખે. આખા દિવસમાં જે વિચાર આવ્યા એ પણ લખી નાખે કે મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો. બધું આખું લિસ્ટ બનાવે મોબાઈલમાં. અને પછી એને 4 વાર વાંચે, અને 4 વાર વાંચી અને પછી એને ડિલીટ કરી દે. બહુ સારું છે. વાંચ્યા પછી ડિલીટ કરે છે ને, તેની પાછળ જો વાંચ્યા પછી એ વિચારે કે આટલા કામ મારાથી ખોટા થયા, એટલે ધીમે ધીમે એના જીવનનું પરિવર્તન આવે. અને ધીમે ધીમે જીવનનું પરિવર્તન આવે
તો આપણને કેમ જીવવું જોઈએ એની આપણને બધી ખબર પડી જાય. આવું થતું જ પહેલા આપણા ઋષિમુનિઓ કે છે, રાતના પથારીમાં બેસો ત્યારે પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી વર્ષો પહેલા કહીને ગયા છે, મને તમને પથારીમાં બેસો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો, કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હે ભોળાનાથ, સવારથી સાંજ સુધીમાં અનેક પ્રકારના અપરાધો કર્યા છે. કરચરણ કૃતંબા, કાય જમ કર્મ જંબા, શ્રવણ નયન જંબા, માનસંબા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત ક્ષમસ્વ. જય જય કરુણાબદે શ્રી મહાદેવ શંભો. તારો અપરાધી છું. સવારથી સાંજ સુધી મેં તારી સાથે કેટલો ગેરવ્યવહાર કર્યો છે. ભગવાન, એના માટે હું ક્ષમા માંગુ છું. સવારમાં ઉઠો ત્યારે પાછા તાજા. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન. આપણે મા બાપ વગરના છીએ જ નહીં. આપણા મા બાપ જગતના માતા પિતા છે જ. આપણે જ બધા કહે છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, અરે ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમે, બધું તમે છો મારું. ગીતા તેટલા માટે કહે છે, સર્વધર્મ પરિત્યજ મામેકમ શરણમ વ્રજે. બધું છોડીને મારા શરણમાં આવી જા. બધી જિમ્મેદારી મારા હાથમાં. આપણે જ કહે છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. ક્યાં બેસે ભગવાન? ઘટમાં. મારું મનડું છે ગોકુળ વનરાવન. મન એ ગોકુળ અને વનરાવન છે. આપણે જ ગાઈએ છીએ, મારા તનના તુલસીના વન. આપણા શરીરમાં તુલસીના વન છે. તો એ ભગવાનને બીજે શોધવા કરતાં આપણી અંદર છે એનો અનુભવ આપણને થાય. એના માટે રોજ સાંજે પથારીમાં બેસો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો, સ્વધર્મને યાદ કરો. આપણે કાંઈક છીએ, આપણે બિચારા છીએ જ નહીં. આપણે લાચાર નથી. ગીતાનું શ્રેષ્ઠ સૂત્ર છે આ. મારાથી કોઈ વસ્તુ થાય નહીં એવું છે જ નહીં. બધી વસ્તુ પોસિબલ છે. બે સૂત્ર યાદ રાખજો, ગીતાજીના શ્રેષ્ઠ સૂત્ર છે. નામ તો હું ભૂલી ગયો. એસપી આપણા ભાવનગરમાં હતા, હુસેન કરીને, એ હવે અમદાવાદ. એના શબ્દો છે આ. એને બે સૂત્ર કહ્યા હતા. ગીતાજીના બે સૂત્ર છે, મારા જીવનમાં મેં ઉતાર્યા અને હું આજ આઈપીએસ અધિકારી થયો. બે સૂત્રમાં પહેલી સૂત્રને એમ કહ્યું હતું કે કોઈ વસ્તુ પરમેનન્ટ નથી, કાંઈ કાયમ છે નહીં. અને બીજું સૂત્ર છે, કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, બધું શક્ય છે. મનમાં થામી લ્યો એટલે થવાય. મનમાં નક્કી કરી લે પહોંચાય. કેમ ન પહોંચી શકીએ? કોઈ તો છે ને જે આપણા કરતાં આગળ બેઠા છે. જે ભક્ત ચરિત્ર તમે વાંચો તો જે ભક્ત જલારામ બાપાને વાંચો, જલારામ બાપા જે જગ્યાએ બેઠા છે એ આપણી જેવું જીવન જીવીને જ બેઠા છે ને. પણ એના ગુરુએ એમ કહ્યું કે જલા, બે વસ્તુ જીવનમાં યાદ રાખજે. ભોજન અને ભજન કરીશ ને તો રામ તારા ઘરે આવશે. અને અડીંગો જમાવીને બેઠા અને ભગવાન રામને એના ઘર સુધી જવું પડ્યું. ગયા છે એના દાખલા છે આપણી આગળ. તો એ થઈ શકે તો હું કેમ ન થઈ શકું? એ સંસારમાં રહી અને બધું કરી શકે તો હું સંસારમાં રહીને કેમ કરી શકું? કેમ ન થઈ શકે મારાથી?